આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં કે જ્યાં ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું જે મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમોએ રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ તદ્દન 5 કૂવાઓ છે એ ચાલુ હાલતની અંદર મળી આવેલા હતા। એમાંથી 2 કૂવાઓની અંદરથી કાર્બોસેલ કોલસો કાઢવામાં આવતો હતો અને 3 કૂવાની અંદર છે પાણી ઉલેચવામાં આવતું હતું। આ તમામ જગ્યાઓ પરથી 7 ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલા છે। 5 છે જનરેટર જે ટ્રેક્ટરની પાછળ જે બાંધવામાં આવેલા હતા એ 5 જનરેટર જપ્ત કરવામાં આવેલા છે ને સાથે 5 છે ચરખીઓ પણ જપ્ત કરવામાં આવેલી છે અને 150 મેટ્રિક ટન છે એ કાર્બોસેલનો જથ્થો પણ મળી આવેલો છે। આમ મળીને કુલ 74 લાખનો મુદ્દામાલ છે એ હાલ ભડુલા વિસ્તારમાંથી કબજે કરી અને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી ચાલુમાં છે। સાથે આજે રાત્રે મૂળી તાલુકાના અસુંદરાળી ગામે ધોળિયા અને દુધઈના જે સીમ વિસ્તારમાંથી ત્યાંથી પણ 7 કૂવા છે ચાલુ હાલતમાં પકડી પાડ્યા હતા અને 300 મેટ્રિક ટન છે એ કાર્બોસેલનો જથ્થો ત્યાંથી પણ મળી આવેલો હતો। એ તમામ જથ્થો છે એ પણ 5 ટ્રક ભરી અને મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલો છે। આમ ગઈકાલે રાત્રે અને આજે અમારી કુલ 2 રેડ પાડવામાં આવેલી છે અને મોટા પ્રમાણની અંદરથી આ જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સાથે આ જે ભડુલા વિસ્તારની અંદરથી જે ગેરકાયદેસર ખનન કરાવતા એ જે ખનિજ માફિયાઓ છે તેઓના નામ પણ શોધવાની કામગીરી હાલ ચાલુ છે। હાલ 2 નામ છે મળી આવેલ છે। એમાં એક છે વિરલ જોધાભાઈ ભરવાડ અને બીજા છે રાજુભાઈ ભરવાડ। આ બંનેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।